હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાની એકદમ નવી જ રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. એ છે મોમોજ પરોઠા અને મોમોજ ચટણી. એકદમ સરસ. આ પરોઠા તમે એકવાર મિત્રો બનાવી અને ખાશો તો તમે બીજા પરોઠા ભૂલી જશો અને ક્યારેય પણ એ નહીં બનાવો એવા આ મોમોસ પરોઠા બની અને તૈયાર થાય છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે સૌપ્રથમ મોમોસ બનાવવા માટે અહીંયા આપણે વસ્તુ સૌપ્રથમ જોઈએ તો મોમોસ બનાવવા માટે આપણે કોબી, ગાજર, ડુંગળી, કેપ્સિકમ, આદુ, મરચાં, લસણ એ બધું નાખી અને સરસ મજાના ચાઇનીઝ મોમોસ પરોઠા બનાવીશું. એ પરોઠા મિત્રો ખાવામાં એટલા ટેસ્ટી લાગે કે તમારા બાળકો ખૂબ જ એવા અઠવાડિયામાં 2 થી 3 વખત તમારી પાસે કરાવશે. તો મિત્રો, આજની મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે સૌપ્રથમ મોમોસના આપણે પરોઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધીશું. એક આપણે બાઉલ લેશું. લોટ બાંધવા માટે અહીંયા આપણે ઘઉંનો લોટ ઉપયોગ કરેલો છે. તો અહીંયા આપણે 2 કપ ઘઉંનો લોટ લેશું. લોટને આપણે ચાળીને ઉપયોગ કરીશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે ચાઇનીઝ મોમોઝ એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા પરોઠા બને છે. તો મિત્રો, તમે પણ જરૂરથી એકવાર આ પરોઠા બનાવશો તો તમે વારંવાર પરોઠા બનાવશો એવા પરોઠા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બને છે. સૌપ્રથમ આપણે ઘઉંના લોટને ચાળી લીધો છે. હવે આપણે લોટમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. તેલ નાખીશું. અહીંયા આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું. તમારે ઘી નાખવું હોય તો પણ તમે નાખી શકો. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે રોટલી કરતાં થોડોક એવો કઠણ બાંધીશું. મિત્રો, આપણે રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને બેનું દીકરીઓને આવડે એવી જ આપણે રેસીપી બનાવીએ છીએ. તો મિત્રો, તમે પણ રોજ 3 ને 45 મિનિટે લાઈવ જોડાજો અને સરસ મજાની નવી નવી રેસીપી હું તમારી સાથે શેર કરીશ અને સાથે મળી અને આપણે શીખીશું. ચાઇનીઝ મોમોઝ પરોઠા બનાવવા માટે અહીં આપણે સરસ મજાનો લોટ બાંધી લીધો છે.
મિત્રો તમે પણ આ ચાઇનીઝ મોમોસ પરોઠા બનાવજો, એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. તો મિત્રો તમે એકવાર જરૂરથી આ બનાવજો. તમારા બાળકો અઠવાડિયામાં 3 વખત આ બનાવડાવશે એવા આપણા સરસ મજાના મોમોસ પરોઠા બનશે. હવે આપણે સરસ મજાનો લોટ બાંધી લીધો છે. હવે આપણે લોટને ઢાંકી અને મૂકી દેશું અને આપણે ચાઇનીઝ મોમોસના પરોઠામાં સ્ટફિંગ બનાવવાનું છે એ આપણે બનાવી લઈએ. કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. કેમ છો? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. અને મિત્રો આજે આપણે એકદમ સરસ મજાના ચાઇનીઝ મોમોસ એવા આપણે પરોઠા બનાવીશું. આ પરોઠા ખાવામાં ટેસ્ટી અને મસ્ત એવા લાગશે. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો મારી ચેનલમાં પાણીપુરીની પૂરી બહાર કરતાં પણ એકદમ સરસ ક્રિસ્પી એવી આપણે પાણીપુરીની પૂરી યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો તમે મારી ચેનલમાં જરૂરથી જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો 2 દિવસ પહેલાં આપણે ડાય બહારથી લઈ આવીએ તો ડાય ગરમ લાગે છે, માથામાં વાળ ખરી જાય છે, ટાલ પડે છે, નાની ઉંમરે બાળકોને સફેદ વાળ થાય છે. તો મિત્રો મેં ઘરે જ ડાયની રેસીપી મૂકેલી છે. તે ડાય માથામાં વાળ વધારશે. ડાય નાખ્યા પછી વાળ ખરતા નથી અને વાળને એકદમ સરસ કાળા ભમર જેવા બનાવે એવી આપણે ડાયની રેસીપી મૂકેલી છે. તો મિત્રો તમે મારી ચેનલમાં જરૂરથી જઈ અને જોજો અને ડાય એકદમ સરસ કાળા વાળ બને એવી આપણે સરસ મજાની ડાયની રેસીપી મૂકેલી છે. હવે આપણે ચાઇનીઝ મોમોસ પરોઠા બનાવવા માટે એમાં સરસ મજાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. એમાં આપણે મોટો વાટકો ભરી અને આપણે કોબી લીધી છે. કોબી અહીંયા આપણે ઝીણી ઝીણી સુધારી અને ચોપ કરીને લીધી છે. એની સામે અડધો વાટકો આપણે કેપ્સિકમ લીધું છે, અડધી વાટકી આપણે ડુંગળી લીધી છે, અડધી વાટકી આપણે ગાજર લીધું છે, આદુ, મરચાં અને લસણ એને આપણે ઝીણા ઝીણા ચોપ કરીને લીધા છે. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા આપણે પેસ્ટ નથી લીધી, ઝીણા ઝીણા ટુકડા કરી અને લીધેલા છે. હવે આપણે સરસ મજાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. સ્ટફિંગ તૈયાર કરવા માટે ગજેન્દ્ર, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગજેન્દ્રબા, ગજેન્દ્ર ઝાલા, થેન્ક યુ થેન્ક યુ. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. આપણે વધારે ઉમેરવાનું નથી. અહીં આપણે 2 ચમચી જેટલું તેલ નાખેલું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો જે લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલું છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે તેલને ગરમ થવા દેશું.
થેન્ક યુ ગજેન્દ્ર ઝાલા. હવે આપણે તેલને ગરમ થવા દેશું. મિત્રો, મારી છોટી સી એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, આપણે રોજે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો મિત્રો, લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે લસણને ઝીણી ઝીણું સુધારેલું હતું એ એમાં ઉમેરીશું. એમાં નાખીશું આદુ અને લીલા મરચાં. હવે એને આપણે સરસ એવું રોસ્ટ કરી લેશું. હવે આપણે નાખીશું એમાં ડુંગળી. ડુંગળીને આપણે એકદમ સરસ રીતે પકાવીશું તો જ આપણા મોમોસ પરોઠા ટેસ્ટી અને મસ્ત એવા બનશે. હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ એટલે આપણી ડુંગળી એકદમ સરસ રીતે કૂક થઈ જાય. પછી આપણે સરસ મજાની મોમોસ ચટણી બનાવીશું. એ ચટણી ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી એવી લાગે છે. હવે આપણી ડુંગળી એકદમ સરસ મજાની કૂક થઈ ગઈ છે. જાગૃતિબેન, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ગજેન્દ્ર ઝાલા, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ક્યાં શેરથી મારી રેસીપી જુઓ છો મિત્રો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે નાખીશું ગાજર. એમાં નાખીશું આપણે કોબી. અહીં આપણે કોબીને પણ ઝીણું ચોપ કરીને લીધું છે. એમાં નાખીશું આપણે કેપ્સિકમ. હવે એકદમ સરસ રીતે એને કૂક કરી લઈએ. હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું. ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખવાની, નહીતર જો ધીમા ગેસ ઉપર હશે તો આપણું શાક પાણી છોડશે. મિત્રો, તમે એકવાર આ મોમોસ પરોઠા બનાવ્યા તો તમે બીજી વખત ક્યારેય પણ બીજા પરોઠા નહીં બનાવો એવા મોમોસ પરોઠા આપણા બનશે. કુસુમબેન, કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર.
પાણીનો ભાગ ના રહે એવું આપણે કૂક કરીશું. જનકબા, કેમ છો જનકબા? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મિત્રો, શુભ શેર શું તમારું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે જરા પણ પાણીનો ભાગ અંદર છે નહીં, એકદમ સરસ એવું આપણે કૂક થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને આપણે સરસ મજાના ચાઇનીઝ મસાલા કરી લેશું. સૌપ્રથમ આપણે તીખાની ભૂકી નાખીશું. અહીં આપણે અડધી ચમચી તીખાની ભૂકી લીધી છે. એમાં નાખીશું 1 ચમચી ટમેટો કેચઅપ, નાખીશું હવે આપણે સોયા સોસ, એ પણ 1 ચમચી જેટલો ઉમેરીશું. અહીં આપણે મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે 1 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું. એટલે આપણું શાકમાં પાણી પણ ના છોડે અને સરસ મજાના આપણા ચાઇનીઝ પરોઠા વણવામાં સરસ આપને ફાવે. આપણો મોમોસ ચાઇનીઝનો એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે. જુઓ, હવે આપણે એક પ્લેટમાં એને કાઢી લેશું. હવે આપણે આ મસાલાને ઠંડો થવા રાખીશું. હવે આપણે મોમોસના પરોઠા બનાવવા સાથે એકદમ સરસ ટેસ્ટી એવી મોમોસ ચટણી બનાવીશું. સૌપ્રથમ આપણે એક પેન મૂકીશું અને પેનમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમશે મિત્રો, તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. હવે આપણે પાણીને ગરમ થવા દેશું. ચટણી બનાવવા માટે આપણે 1 ટમેટું લેશું, 2 સૂકા લાલ મરચાં લેશું અને 5 થી 6 કળી લસણની લેશું. આ ચટણી મિત્રો તમે જરૂરથી બનાવજો. આ ચટણી એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી લાગે છે. આ બધા પરોઠા સાથે, ખાટિયા ઢોકળા સાથે, મુઠિયા ઢોકળા સાથે આ ચટણી ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે. તો મિત્રો, આ ચટણી બધા સાથે એકદમ સરસ રીતે ભાવે તો તમે જરૂરથી બનાવજો. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે લસણ, 2 સૂકા મરચાં અને ટમેટાના નાના ટુકડા કરી અને નાખીશું.
હવે એને આપણે સરસ રીતે કૂક થવા દેશું. હવે આપણે ઢાંકણ ઢાંકી અને સરસ મજાની, જગદીશભાઈ કેમ છો? મજામાં? લાઈવ જોડાના બદલ ખૂબ ખૂબ તમારો આભાર. હવે આપણે ઢાંકણ ઢાંકી અને ચટણીને સરસ રીતે કૂક થવા દેશું. હવે આપણે ચટણીને બાજુના ગેસ ઉપર રાખીશું. ત્યાં સુધીમાં આપણે સરસ મજાના મોમોજ પરોઠા તૈયાર કરી લઈએ. જિગીસા, થેન્ક યુ જિગીસા બેન. મિત્રો અમુક શબ્દો વચાતા નથી તો માફ કરજો. જિગીસા બેન તમારું શુભ શેર કયું છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે એક તવો મૂકેલો છે. હવે આપણે સરસ મજાના ચાઇનીઝ મોમોસ પરોઠા બનાવીશું. ગોધરા, થેન્ક યુ. પંચમહાલ. હવે આપણે ચટણીમાં અડધું પાણી રહે ત્યાં સુધી આપણે ચટણીને રાખીશું. હવે આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લેશું. જિગીસાબેન મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે પરોઠા બનાવવા માટે એક સરસ મજાનું નાનું એવું લોહીનું વણીશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી ચાલુ કરી દીધેલી છે. પ્રવીણાબેન કેમ છો? મજામાં? હવે આપણે અહીંયા આપણે રોટલી કરતા પણ થોડોક એવો આપણે કઠણ બાંધેલો છે. જય શ્રી કૃષ્ણ. હવે આપણે સૂકો લોટ લઈ અને વણીશું. હવે આપણે થોડીક એવી નાની એવી આપણે રોટલી વણી લીધી છે. હવે એની માટે આપણે તલ અને ધાણા ભાજી ઉમેરીશું.
હવે આપણે ચટણીનું પાણી અડધું બળી ગયું છે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એને આપણે ઢાંકણ ખોલી અને ઠંડુ થવા દેશું. આવી રીતે હવે એને આપણે ઠંડુ થવા દેશું. અહીં આપણે ધાણા ભાજી અને તલ નાખી અને રોટલી આપણે વણી લીધી છે. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જે લોકો મારી ચેનલમાં લાઈવ જોડાણા છે અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે ધાણા ભાજી અને તલ નાખેલા હતા એને આપણે પાટલા બાજુ ગોઠવીશું. હવે આપણે જ્યાં મસાલો કરેલો હતો એ એની માથે ઉમેરીશું. છરીની મદદથી આપણે આવી રીતે ત્રિકોણ આકાર આપીશું. હવે આપણે ફોલ્ડ કરીશું. આવી રીતે આપણે ફોલ્ડ કરીશું. હવે આપણે સૂકો લોટ નાખી અને વણીશું. અહીં આપણે સરસ મજાના ત્રિકોણ પરોઠા આપણે વણી લીધા છે. હવે આપણે એક તવો મૂકેલો છે. હવે આપણે સૌ પ્રથમ જે ધાણા ભાજી નથીમાં લગાડેલી એ બાજુ તવા ઉપર નહીં લગાડી મૂકીએ, આ બાજુ મૂકીશું. હવે આપણે પરોઠાને પલટાવી લેશું. મિત્રો, આ પરોઠા તમે જરૂરથી ચાઇનીઝ મોમોઝ પરોઠા બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. આ પરોઠા તમે એકવાર બનાવશો તો તમે બીજા પરોઠા તો ભૂલી જ જાશો. થેન્ક યુ પ્રવીણાબેન.
તેલ લગાડીશું. આ પરોઠા એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી એવા બને છે. મિત્રો જુઓ, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ચાઇનીઝ મોમોસ પરોઠા એકદમ સરસ મસ્ત એવા બન્યા છે. એવી જ રીતે બીજું પણ આપણે તૈયાર કરી લઈએ. અહીં આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું. હવે આપણે આની ઉપર જરાક એવું તેલ લગાડીશું. હવે આપણે ઉપર તલ, ધાણા ભાજી, સૂકો લોટ નાખી અને આપણે પરાઠાને વણી લેશું. અહીં આપણે પરોઠું એકદમ સરસ રીતે તૈયાર કરી લીધું છે. હવે એને આપણે આવી રીતે બાજોટ ઉપર મૂકીશું અને ઉપર આપણે ચાઇનીઝ મોમોસ મસાલો ઉમેરીશું. મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમતી હશે તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો તમને લાગે કે તે આપણો લોટનું એક ચોટતો નથી તો તમારે જરાક પાણીવાળી આંગળી કરી અને લગાડવી. આમાં મસાલો જાજો બધો ઉમેરેલો હોવાથી આપણે હળવા હાથે એને વણીશું. અહીં આપણે ચાઇનીઝ મોમોસ પરોઠું એકદમ સરસ રીતે વણાઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું
અને આપણે ધાણા ભાજી અને તલ ઉમેરેલા હતા તે તવા ઉપર નાખવાના નથી, એને આપણે આ બાજુ મૂકવાનું છે. હવે આપણે પલટાવી લેશું. જરાક તેલ લગાડીએ તો તેમાં તલ અને ધાણા ભાજી એકદમ સરસ રીતે ચોંટી જાય. હવે આપણે તેલ લગાવીશું. મિત્રો, તમે પણ જરૂરથી ચાઇનીઝ મોમોઝ પરોઠા બનાવજો અને સાથે સરસ મજાની મોમોઝ ચટણી બનાવજો. ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બને છે. મિત્રો, રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ અને મિત્રો લાઈવ જોડાજો અને આપણે સરસ મજાની બેનું દીકરીઓને આવડે એવી જ આપણે રસોઈ બનાવીએ છીએ રેસીપી. તો મિત્રો, તમે પણ જોડાજો અને આપણે સરસ મજાની સાથે મળી અને આપણે રેસીપી સરસ મજાની શીખીશું. અહીં આપણે મોમોઝ પરોઠું એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઉપર તેલ લગાડી દીધું છે. ઉપર આપણે તલ નાખીશું, ધાણા ભાજી નાખીશું અને આપણે સરસ રીતે વણી લેશું એટલે ધાણા ભાજી અને તલ બંને પ્રેસ થઈ જાય. બંને બાજુ આવી રીતે આપણે પ્રેસ કરીશું. આગળના ભાગ હોય ત્યારે આપણે આંગળીને આવી રીતે ટચ કરી અને દબાવીશું એટલે ત્યાંથી તે ખુલ્લું ના પડે.
મિત્રો તમે પણ જરૂરથી આ મોમોજ પરોઠા એકવાર બનાવજો, એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પછી આપણે સરસ મજાની મોમોજ ચટણી બનાવીશું. પ્રવીણાબેન કેમ છો? મજામાં? હવે આપણે તેલ લગાવીશું. મિત્રો આમાં તમને મોમોજ પરોઠા કોને કોને ટેસ્ટી અને મસ્ત લાગ્યા એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત ચાઇનીઝ મોમોજ પરોઠા એકદમ મસ્ત એવા બનીને તૈયાર થઈ ગયા છે. જુઓ મિત્રો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ચાઇનીઝ મોમોજ પરોઠા બની અને તૈયાર થયા છે. મિત્રો તમે પણ જરૂરથી એકવાર ચાઇનીઝ મોમોજ પરોઠા બનાવજો, એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. તમે બીજા એકય પરોઠા નહીં ખાવ એવા આ પરોઠા બનશે. હવે આપણે ચાઇનીઝ મોમોજ ચટણી બનાવી લઈએ. ચટણી બનાવવા માટે આપણે ટમેટા, લસણ અને મરચું એકદમ સરસ રીતે પાણીમાં કૂક કરી લીધું છે. હવે આપણે મિક્સર જાર લેશું. એમાં આપણે ટમેટા, લસણ અને મરચાં બધું આમાં ઉમેરી દઈશું. આમાં પાણી બચેલું નથી, થોડુંક એવું પાણી બચ્યું છે. એ પાણી હોતા પણ આપણે આમાં પીસી લેશું. એક પેનમાં આપણે વઘાર કરીશું. હવે આપણે આમાં મીઠું ઉમેરીશું. પીસી લેશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો આજે આપણે સરસ મજાની બેનું દીકરીઓને આવડે એવી આપણે સરસ મજાની ચાઇનીઝ મોમોજ પરોઠા બનાવેલા છે, મોમોજની ચટણી બનાવેલી છે. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી.
હવે આપણે ચટણીને પીસી લેશું. મોમોસ ચટણી એકદમ સરસ રીતે પીસાઈ ગઈ છે. તો અહીંયા આપણે સરસ મજાની બારીક એવી પીસી લેશું. મિત્રો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ચટણી સરસ મજાની બનશે. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. એમાં આપણે 2 ચમચી તેલ નાખીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ ચટણી પીસેલી છે એ એમાં ઉમેરી દેશું. આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે મોમોસ પરોઠા બનાવજો અને સાથે સરસ મજાની મોમોસ ચટણી બનાવજો. એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી આજની આપણી રેસીપી છે. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આ જગ્યાએ તમારે અડધી ચમચી લાલ મરચું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો. એકદમ સરસ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે પકાવી લેશું. અહીંયા આપણે સરસ મજાનું તેલ છૂટું થઈ ગયું છે. હવે આપણે એમાં નાખીશું 1 ચમચી ટમેટો કેચઅપ. આમાં તમે 1 ચમચી સોયા સોસ નાખો તો પણ તમારી ચટણી એકદમ ટેસ્ટી એવી બને. હવે આપણે નાખીશું અડધું લીંબુ. આપણી ચટણી એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને એક બાઉલમાં કાઢી લેશું. તો મિત્રો, આજે તમારી સાથે એકદમ સરસ અને મસ્ત એવા
ચાઇનીઝ મોમોઝ પરોઠા અને સરસ મજાની મોમોઝ ચટણી બનાવેલી છે. મિત્રો, આજની રેસીપી તમને મારી જરૂરથી ગમી હશે તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, 3 ને 45 મિનિટે આપણે લાઈવ વિડીયો ઉતારીએ છીએ, તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને બેનું દીકરીઓને આવડે એવી સરળ અને સરસ મજાની રેસીપી આપણે શેર કરીએ છીએ. મિત્રો, તમે પણ જરૂરથી કમેન્ટ કરજો કે કઈ રેસીપી બનાવી એ આપણે સાથે મળી અને શીખીશું. તો મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમી હશે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.